સવારમાં દ્વારકા પૂગી જાવ. આપણે દ્વારકામાં એન્ટ્રી થઈ ગયા છીએ. હું થઈ જાય કેટલી બોટ ચાલો એક લાઈન હોય છે સીધા કોળીએ નીકળી. કિશુબેન ને લાલા મેચિંગ થઈ ગયું જો બેન મેચિંગ થઈ મારે ગાના ગોમતી ઘાટે આવી ગયા છે જો માસો. હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં થશો તો બધાને જય ભોળાનાથ. તો અમે જઈએ છીએ દ્વારકા અને રાતના વાગી ગયા છે 11:24 થઈ જવું. આપણે ક્યાં પહોંચ્યા? આપણે પહોંચ્યા રંગોળા વટા. રંગોળા વટીને એક હોટલે હોલ્ડ કર્યો છે. જો કૃષ્ણા હોટલ છે કા. જો મીતે આપણે કોણ આવ્યા ખબર છે? બતાવી દો કા. બતાવી દો. જો પેલો તો આ પાછા બધા ઊંઘમાં જ જાગીને હિસકા ખાવા મળ્યા. વાહ. પછી ધાર્મી, પછી યુવરાજ, આયા મીર, પછી ભાવી અને દિશા. કેમ છે? હાલો તો કેટલા વાગ્યા? 11:24. તો અમે આવી ગયો. અને એક છે મોટા પપ્પા. એ મોટા પપ્પા કઈ ગયા? મોટા પપ્પા નથી. મોટા પપ્પા ઇકોમાં છે અને આદિ ઇકોમાં છે. ઠીક, આદિ હૂતો છે કા. બાકી બધા હિસકા ખાય એને નથી ખબર લાગતી આદિ હિસકા છે અહીંયા. તો આદિ હૂતો છે. હા, મોટા પપ્પા ન્યા છે. જો મસ્ત હોટલ છે અહીંયા. તો કા જઈશ આ બધે હિસકા ને એવું બધું મસ્ત છે. તો હાલો આપણે અહીંથી આપણે થોડુંક મુખવાસ ને એવું લઈ લઈએ. લઈ લઈએ. છોકરાઓને કોઈને ફેર બે સડે તો ખવાય. આપણે કેટલા 10 વાગે નીકળ્યા છો કા? હા, 10 વાગ્યા તો બધું નીકળ્યા છે ઘરેથી. લગભગ સવારમાં દ્વારકા પૂગી જવું. સવારે જોઈએ આપણે મેપમાં નાખ્યો તો મેપમાં સમય 5:30 બતાવતા હતા. અને આપણે હોલ્ડ કરતા ધીમે ધીમે જઈશું તો સવારમાં પૂગી જઈશું. બધા હિસકા ખાય છે, બધા બેઠા છે. આ જો ખાટલે ભેગી ગયો છે, બધા પોરો ખાય કા. તો આપણે મળીએ આગળ જઈને કન્ટિન્યુ વ્લોગમાં બન્યા. ના રે તારે શું લેવું છે? જો મુખવાસ લઈ લઈએ કે ભગત ને હોય ને તો એવું લઈ લઈએ. તો છે ને આપણે આમ ફેરબેર ચડે આમ ઉલટી જેવું થાય, ધાર્મી નહીં થાય છે તો પછી વાંધો ન હોય ને મતલબ. હાલો લઈ લઈએ. થોડું જો લઈને આવે છે. લાવ્યા આટલી તો લાગ સવાર પડી જાય. 10 આટલી તો સવાર પડી જાય. અમે કઈ ખાવી નહીં, કેમ કે અમે માવા ખાવી. હા, તમારે માવા કાઢે લાવો. માવા બોલે તો ફાકી, કોક ફાકી બોલે, કોક માવા બોલે. માવા કેવી તમે અહીંયા શું કે કોમેન્ટમાં કહેજો. હા, તો જો બધા બેઠવા મેના ચાલો અમે બેહાઈ જાય હવે. તો જો આપણે ગેસ પુરાવા ઉભા રહી ગયા. સીએનજી અહીં મીત ની આવે છે. અને અહીં મસ્ત શંકર ભગવાનની મૂર્તિ છે, એ મસ્ત છે. આ બધા બેસી ગયા છે, બધા બેઠા છે અહીંયા. હા લ્યો બોલ શું છે? બોલ હું બોલું અહીંયા. એમ છે તમે મજામાં. આપણે જઈશું દ્વારકા. જ અમે અત્યારે દ્વારકા જ આવી છીએ અને સીએનજી ગેસ પુરાવા આવ્યા છે. અને તું હું લે બેઠો હવા પૂરો. ના ગેસ પુરાય એટલે દ્વારકાથી 70 કિલોમીટર આગા છીએ અને ધીમે ધીમે પૂગી ગયા છીએ. અને કાંઈ હોટલ આવી છે, અહીંયા હોલ્ડ કર્યો છે. અને આ બધા જો ઈકામાં બેઠા કા. ઊંઘ આવે. સવાર પડી ગઈ એમને. સવાર પડી ગઈ. સવાર તો પડી જ જાય ને. અહીંયા થોડુંક દ્વારકા છે. કાદી 12 વાગ્યાના હુયા અત્યાર સુધી જઈએ. એક વ્લોગ ઉતાર્યો હતો કટકો, તો આદિ હોઈ ગયો હતો. આદિ મજા આવી ગઈ ને? તો સારું લ્યો. આપણે દ્વારકામાં એન્ટ્રી થઈ ગયા છીએ અને હું ને ઓમ બે રૂમ ગોતવા નીકળ્યા છીએ. તો જો રૂમ ગોતવાની ચાલુ છે. કા ઓમ ભાડું થોડુંક વધારે કહે છે કા? હા, રૂમ એવા છે નહીં, નગર તો હમણાં આપી દઈએ. તો ચલો કન્ટિન્યુ આપણે રૂમ ગોતીએ પેલા. ફાઇનલી આપણને જો રૂમ મળી ગઈ છે અને આવી ગયા છીએ આપણે રૂમે. બધે નાસ્તો કરવા બેઠી ગયા છો. હાલો બધા નાસ્તો કરો. ફાફડિયા ગાંઠિયા ચા. જો ભાઈ, હું તો મરચું મીઠું ડુંગળી બધું જમતું બાકી બોલાવું છું. સવારમાં મરચા ન ખવાય. હવે શું કામ ન ખવાય? શું થઈ જાય? ઝાડા ન થાય. મોઢું બળી જાય નાથી તો પછી તીખું લાગે કા. આપણે પેલા ફટાફટ દર્શન કરવા આવ્યા કા. ધજા ચડાવે છે. ધજા ચડાવે ને હા ઉપર જો. હવે પછી છે ને નાસ્તો કરી ફટાફટ ભાગ્યા જલ્દી કા. ગોમતી ઘાટે જવાનું ને પછી બતાવશું.
હા દર્શન કરવા આપણે સાંજે આવશું કેમ કે અત્યારે ફૂલ એટલે ફૂલ ગરદી છે બહુ જ છે જો તો આપણે જો દ્વારકા પગે લાગવા ગયા હતા મંદિરે તો છે ને ફૂલ એટલે ફૂલ ગરદી હતી અને વારો આવે એમ હતો નહીં કાં તો અત્યારે આપણે પેલા ક્યાં જવાનું છે તો અત્યારે પેલા આપણે બેટ દ્વારકા જઈ આવીએ અને પછી જઈશું આપણે પાછા અહીંયા આવશું ક્યાંય જશું નહીં હા ગોમતી ઘાટ ને પેલા અહીંયા દ્વારકાધીશના દર્શન કરીશું પણ અત્યારે પેલા જઈશું આપણે બેટ દ્વારકા પછી ત્યાંથી હાન આવીને દ્વારકાધીશના દર્શન કરીશું તો બધા ઈકો કાઢે છે ઓમની તો હાલો તો ધીમે ધીમે ભાગીએ હા ઓકે આપણે જઈએ છીએ દ્વારકા બેટ દ્વારકા દ્વારકાની બેટ દ્વારકા તો બધા બે ગયા આજે તો શું કોઈ નહીં ગયો જો યુવરાજ આગળ બધા બેઠા આવી રીતે બધા બે ગયા હા જો બેટ દ્વારકામાં કેટલું બધું બોર્ડ છે હા તો ઊંઘ જ આવે નગરીમાં આગે રાત જઈએ તો આવે કેટલું ઊંઘ આવે છે ઓરા થઈ ગયા બહુ હે આમ ઝૂમ કર્યું તો ઓરા થઈ ગયા ઓરો થઈ ગયો આ કેટલી બોટ છે હાલો એક લાઈન ઉયા થાય સીધા કોળિયા નીકળીશું હા એમ થાય ક્યાંકથી માઇલ પર મેં એવું કરવું છે કોટ જોતી છે તો હરખો બેઠે એમ કેમ બેઠો છો હા ઊંઘ આવે બધા ઊંઘ જ આવે તારી હોય ગઈ દર્શન કરીને તમે પ્રસાદી આવી દર્શન કરીને જો આપણે પ્રસાદી વયા પણ ત્યાં ફોન અલાવ હતું નહીં એટલે કાંઈ દર્શન કરાવવા નહીં કાં હા બીજો પ્રસાદી બધા જમવા બેઠા છો બધા પ્રસાદી લેવા પ્રસાદી બટેટાનું શાક કઢી ભાત ને રોટલી મસ્ત છે કા મીત ને યુવરાજ ને બધા પીરસવા મળ્યા હા જો આજે બધા પીરસે છે જો આવી શાદી કે અહીંયા વી આવી તો કેમ વી આવી કાકી દીકરી કઢી એ પીરસતી હતી કા લાર બેટા જાઉં પીરસો નહીં જમી લીધો આમી તો જમી લીધો મીતલો ની જો અહીંયા જો પીરસવા ઉભો મીત ને યુવરાજ ને આદિ આવ્યો બધો પીરસે છે તો તઈને સેવા કરે સેવા કરે છે આદિ હવે દેખાણો અહીંયા મીત બેન ને યુવરાજ દેખાણા આપણે જો મસ્ત મજાની પ્રસાદી લઈ લીધી છે અને હવે જો કંઈક ઘોળવું કહેવાય નહીં પીવા જવાનું છે છાશ આવે એવી જાડી જાડી છાશ કા છાશ પીવી ને હારો તો છાશ પીવા જઈએ ઓમ ની કિંગ ગયા ઓમ ની ચશ્મા જોવે છે કા હા ચશ્મા જોવે તો હાલો તો આપણે છાશ પીએ ઓમ ને બોલાવી ના ના ચશ્મા લીધા તો છે ખાલી 2 જોડી તો પછી હું લીધું ચશ્મા લીધા હા એક નંબર એમાં કાંઈ ન ઘટે ફોનો ખર્ચો કરાયા કેમ છે ઓમ કેમ નો મજા આવી તો જીરા વગર ની કરજો હા બોલે મસ્ત છે ને તો પછી તને ભવિષ્ય સાહેબ તો ખરા ભવિષ્ય કેવો ત્યારે ધબધબાટી બોલો બીજું જા બધા માય ઊભા છે જે વાટે કા તો અમે જો અત્યારે પુલ ઉપર આવ્યા જાય છીએ મસ્ત મજાની પ્રસાદી લઈ લીધી છે તાશે પી લીધી મસ્ત મજાની બહુ મજા આવી સાહેબ પીવાની પણ 20 રૂપિયા હતા એટલે થોડીક ઓછી મજા આવી પુલ ઉપર આવ્યા છીએ અને બધા ફોટા પાડે છે જો બહુ ફોટા પાડ્યા કા જો કેટલાય ફોટા પાડ્યા ને હજી જાય ફોટા પાડે છો ભાઈ હેઠે દરિયો છો ભાઈ અહીંયા જો બધા ફોટા હો નો ફોટા પાડે છે અત્યારે બધા ભેગા પાડતા છે ને હવે હો નો પાડો મીઠા કા કપલ ના પાડીને એકલા ના પાડી સિંગલ અહીંયા છે ને ગ્રુપ માં પાડી બધા ફોટા પાડી લીધા અહીંયા છે ને ખટેરો કે 4 ગમી આવે ને એટલે પુલ હલ્લે છે આ ઝૂલતો પુલ છે કા તું કેમ ના બેહી ગયો બીક લાગે ને પુલ હલ્લે એટલે તો કેવો જમ્પિંગ પુલ છે આ કેમ ના બેહી ગયો કોણ ઓલા તડકો લાગ્યો એ થાકી ગયો એના ફોટા પડી ગયા કા ઓમ માછલી ગોતેસ મોર પીસ વાળી માછલી આની મોટા ભાઈ કો આ કેવો ભાઈ જો કા જો દ્વારકાના પુલમાં હો ભાઈ જો મોટા પણ આવડે એમ તો બસ આ સાઈડમાં નાખી દો મોટા ભાઈ એક આંકીને આવે કા મજા આવી ગઈ ને આવડે કા આમ જો સાહેબ હા જો આ બધા પુલ ઉપર જો બધા કેવી રીતે વિડિયો ઉતારે છે આવી રીતે બધા વિડીયો ઉતારે
જો આ પાછા કેટલી વાર જઈશ સાસ પીવા? ત્રીજી વાર સાસ પીવો તમે. એ સાહેબ બહુ મજા આવે હું યાર આ જતા બધા પાછા સાસ પીવા અમે આ મજા આવી સાસ પીવાની જ મજા કા 4000 ગ્રામ ખાયો તારે પીવા હતી સાસ કેમ 4000 ગ્રામ બનાવે ખાવાના છે અમે લઈ દો તારે ચણા સોડા આગળ જાય આય આદિ આય જઈએ આદિન 4000 ગ્રામ લઈ જાઓ 4000 ગ્રામ ખાવાના હાલો લઈ દો સાહેબ બહુ મસ્ત છે હાલો સાહેબ પીવા હાલો સાહેબ તો ફેમિલી જો અહીંયા કેટલા બધા વડકા છે જો છે ને એક નંબર ઠેઠ સુધી છો ભાઈ બહુ જોરદાર છે સ્પેશિયલ સાઈના વડકા દેખાડો હાટું જ ઊભી રાખી અહીંયા થોડુંક પાણી કંઈક લીલા ટાઈપ છે તો અલગ જ પાણી છે અહીંયા આપણે દ્વારકા તો કેટલી વાર આવ્યા પણ અહીંયા આ કયું કહેવાય ઓમ શિવરાજપુર બીચ પહેલી વાર આવ્યા કા અહીંયા જો રાઈડું જો ભાઈ બધી જો બહુ મસ્ત છો ભાઈ શિવરાજપુર બીચ છે ને ભાઈ એક નંબર અરે દ્વારકા કેટલી વાર આવ્યા પણ અહીંયા પહેલી વાર આવ્યા કા હું પહેલી વાર આવ્યો જો નો આમ જો એમાં ગોળ ગોળ ફરે એમાં થોડુંક બે આમ જો કેમ થાય એ ઊંધું માથે નાખી દે આ જો નાના છોકરાને હું અહીંયા બે ગયા જો તો એ હવા નો નીકળી જાય હાવ તને કહું હવા નો નીકળી જાય હાવ જો આદિ અહીંયા છે જો આદિ ને વૈભવ જો અહીંયા સડે છે એ ભવિષ્ય સડી ગઈ આ બધા જો મફતમાં વાયથી લાભ ઉડાવે બોટિંગ કરવું તો કરવાનું જોઈએ ને બોટિંગમાં છે ને એક જણાના 200 રૂપિયા લે કેટલા તે શું છે 200 રૂપિયા તો હવે એ જરીક લઈને જઈને પાછા વહી આવે એની કરતાં 200 રૂપિયા પેટ ભરીને ખાઈ લેવી તો ખાઈ આવો તો પછી ખાઈ આવવાનું જ છે તો હાંડિયા ઉપર બેહાડવી છે કા હાંડિયામાં 50 રૂપિયા લે તે શું છે માનું કેવું હાંડિયા બસારા ઉપર બેહાય એવી રીતે ઓ બસારા ઉપર બેહાય એવી કાઈ નો થાય હું બિચારા ઉપર બે એવી રીતે કરે ના ઈ આપણો વજન એને બસારાનો ઉસકાવા દે એ આખો દી ઈ જ કરતા હોય બધા બેહતા જ હોય કાઈ નો થાય ને ભલા કાઈ નો થાય પાપ લાગે આપણને ખબર છે પાપ લાગે તો આપણે હાંડિયા ઉપર નથી બેવું આ તો મેં ક્યાં કીધું આપણે 200 ની રાઈડ કરવાની નથી ને એ કેન્સલ થઈ હાંડિયા ઉપર બેવાનું હતું એ કેન્સલ થયું હાંડિયાના 50 રૂપિયા રાઈડના 200 રૂપિયા 250 રૂપિયા છે 250 રૂપિયા ખાઈ લેવાનું રેડી હું નહીં ડન ને ઓકે હાલો તમારું શું કેવું રાઈડ કરાય કે ખાઈ લેવાય કોમેન્ટમાં કહેજો તો ભાઈ બધાય નાસ્તો કરવા હોય હો ભાઈ કોક પાણીપુરી ખાય ભજીયા મેંગી બધા ધબધબાટી કા મજા આવી ને અમે તો ખાઈ ગયું મેં તો ખાઈ ગયા પાણી ખાઈ ગયા બધા ખાઈ ગયા પછી યાદ આવ્યું વિડીયો ઉતારો નતો કા મંચુરિયન આવી ગયા ફેમિલી આપણે તો બેટ દ્વારકાથી ઘરે પૂગી ગયા છીએ અને ઘરે ઘડીક આરામ કરવાનો છે પછી આપણે અહીંયા દ્વારકા દર્શન કરવા જવાનું છે બજારમાં જવાનું છે તો આપણે પાર્ક આવી રીતે છે અને અંદર આવે છે શોરૂમ છે અહીંયા બધાને જો ગાટલા પાથરી દીધા ત્યાં મૂકી દે જો અહીંયા રસોડો છે આવી રીતે એમાં સામાન પડ્યો અહીંયા હજી એક્સ્ટ્રા ગાટલા છે એ તો બીજા બધા અહીંયા નાખી દીધા બીજા અહીંયા છે જો અહીંયા લેટ હતી કરો જો આ એક રસોડું છે પછી અહીંયા સંડાસ બાથરૂમ છે આવી રીતે મોટો સંડાસ ઓલો બાથરૂમ છે અહીંયા સંડાસ છે અહીંયા અગાસી છે ઉપર અને આ ગેલેરી આવી રીતે કાંક રૂમ રાખ્યો છે મેં આખો ઘર જ રાખી લીધું છે કા હલમ ભાવી તો હાલો હવે આપણે જઈએ બધા બહાર હવે જોશું અમે ક્યાં ક્યાં જઈએ પછી તમને કહીએ મસ્ત મજાના જો દર્શન થઈ ગયા છે અડધી કલાક લાઈનમાં ઉભી રહ્યા પછી વગા મેળ આવ્યો કા કેવો ધક્કા કેવોક લાગતા હતા માર્યા આવી તેને ખાધા આવી એ લાગતા હતા ને ફૂલ ધક્કા આ લોકોને સારું છે કા તરત વારો આવી ગયો કાંઈ વારો નથી તો 2 કલાક લાઈનમાં ઉભા રહ્યા દર્શન તમે આમ તો આમ જ કર્યા અમારે એમ જ છે કેટલા ઓલા ધક્કા ખાધા જો હવે આપણે જો મોટા પકાઈ માળા લેવાનું કહે છે ને તો બધું કંઈક ખરીદી કરીએ ને જમીએ ને એવું કંઈક કરીએ બધું ચલો તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીએ ચાય મોજડી ને એવું મસ્ત મજા દ્વારકાની માઇલ પર જમવા આવ્યા છે હો ભાઈ મસ્ત હોટલ છે ને મોટા પા હું અને હાદી અને આ જો મસ્ત છે ને હોટલ ગુજરાતી થાળી અનલિમિટેડ
તો હાલો હમણાં આવ્યા પછી બતાવીએ શું છે બરોબર ને. તો આપણે જમવાનું આવી ગયું છે, 5 શાક છે, કાણે લીધો ને 4 આ કાદી મજા આવે છે ને. આવી ગયું ને જમવાનું જો. તો ચલો 5 થાળી લઈ લીધી છે બધાએ. ચલો જમવા. હા જો ભાઈ આપણે ઓમની જમે છે અહીંયા. ઓમ કેમ છે? એક નંબર ને? મજા આવી? પાવભાજી પુલાવ ને ઘણું બધું છે. નહીં આપણે પ્રમોશન નથી કરવાનું, આપણે ખાલી આમ મંચુરિયન મસ્ત છે. અમે અનલિમિટેડમાં ગયા હતા ગુજરાતીમાં, બહુ મજા આવી. તો પછી કે શું લીધું હે? કે શું એ લીધા? સરસ છે લ્યો, મસ્ત મસ્ત એક નંબર. હાલો ધાર્મી એ લીધા? હા 4.5 એમ સરસ લ્યો. કપડા મસ્ત છો ભાઈ. હે ઈ લાડવો ખાય છે. એક નંબર કા માખણ જો તો મસ્ત માખણ. છો. કિશુબેન ને લાલાન મેચિંગ થઈ ગયું જો. બેન મેચિંગ થઈ ગયું મારે ગાના છે. વાહ ભાઈ વાહ, એક નંબર લ્યો. કાલે હજી મુંગટ ને એવું બધું લેવાનું છે. આ છે ને દુકાન બંધ થઈ ગઈ એટલે મળ્યું નથી. હા ભાઈ, તો અહીંયા બધી દુકાનો બંધ થઈ ગઈ છે કે નહીં? એટલે અમુક જ ખુલ્લી છે કા? હા એટલે મુંગટ ને એવું જે બાકી છે. ઓકે હાલો. ગોમતી ઘાટે આવી ગયા છે. જો માછલીઓ છે, તમને દેખાય કે ન દેખાય કોણ ખબર? જો દેખાય તો છે અહીંયા બધી માછલીઓ છે. હા મજા આવે છે ને અહીંયા. ઓમની જો સામે ગયા છે, ફોટા પડી ગયા છે જો ઓમની. અને આપણે દર્શન કરી લે ને પાણીની. કાનન લઈને આવ્યા છે. કાનાને લઈને આવ્યા. કેવો મસ્ત મસ્ત છે. બુટ્ટી બધું પહેરવાનું છે. મુંગર બુટ્ટી હાર તો બધું લેવાનું છે. અહીંયા બંગડી આવે ને ઈ બધું લેવાનું છે. બધું લેવાનું છે. ઓકે સરસ લ્યો. કાલ લેવું કાલ. ઓકે અત્યારે ગોમતી ઘાટે લાવ્યા કાનાને. તો આપણે જો રાતના વાગી ગયા છે 12 અને અમે જો પીલી સોડા પીવી છે ભાઈ. કામ મજા આવી ને? ખાલી થઈ ગયો. 3 ગ્લાસ પીધા મજા ન આવી. બિસ્લેરી છે એટલે કિન લેવાની તો મજા આવે. એ વાત હશે. તો કાંઈ નહીં, હાલો વ્લોગ અહીંયા સુધી નથી. તો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. સારો જ લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.